સેવા અને કથા વાર્તાનો સમન્વય. આજનો દિવસ યુવકોનો દિવસ. યુવકોની ઉપર જોગી મહારાજની ખૂબ દ્રષ્ટિના આશીર્વાદ છે. એ આવી રીતે સત્સંગમાં પોતે નિયમ ધર્મ આજ્ઞા ઉપાસના પાડીને આવી રીતે સત્સંગમાં રુચિ વધે અને આવા પ્રોગ્રામ કરીને પણ બીજાને પ્રેરણાઓ આપે એવું કાર્ય એક દ્વારા થાય છે. અને અહીંયા પણ આ યુવકોને જે રિપોર્ટ સાંભળ્યો એમાં ખૂબ સેવા એ લોકોએ કરી છે. પાર્કિંગમાં છે, રસોડામાં છે, પીરસવામાં છે, બીજી બધી સેવાઓ પણ રાત્રિ દિવસ પોતે કરી છે, મંદિરના કામમાં પણ. બાકી આ દેશમાં રહેનારા યુવકોને આ વાત બહુ પ્રસન્ન ન હોય, પણ છતાં જીવમાં સત્સંગ થયો છે અને યોગીજી મહારાજ રાજી થાય એમ માનીને પોતે આ કાર્ય સેવાનું પણ કરે છે. અને નાનામાં નાની સેવાઓ પણ કરી છે. સાફ સફાઈ કરવાની પણ સેવા કરી છે અને બાથરૂમ ટોયલેટની પણ સેવાઓ સાફ કરવાની કરી છે. આ કામ સહેજે થાય એવું નથી, પણ જ્યારે ખરેખર આપણને મહિમા સમજાય કે આ મંદિરની સેવા મને મળી છે, ધન્યવાદ છે, ભગવાન એમાંથી રાજી થાય, જોગીબાના આશીર્વાદ મળે એવી દ્રષ્ટિ છે તો આ બધી સેવા થાય. અને આ સેવા કરવાથી માણસને પોતાનો જે માન છે કે આવું મારાથી ન થાય એવું આપણને થોડું માન હોય છે કે આવી નાની નાની સેવાઓ, હલકી સેવાઓ એ કરવી બહુ કઠિન. પણ છતાંય તડકામાં પાર્કિંગમાં ઊભા રહેવું, વરસાદ આવે તો પણ એમાં ઊભા રહેવું, ફરી બધા જે કામ કરતા એને દરેકને કંઈ વિક્ષેપ વિઘ્ન હોય એમાં પણ મહિમાથી પાછું કાર્ય ચાલુ રાખવું એ પણ એક જ્યારે મહિમા સમજાયો હોય, પોતાનું માન મુકાઈ ગયું હોય, સેવક ભાવ અખંડ રહેતો હોય, દાસ થઈને સેવા કરવી એ ભગવાનની રુચિ છે. તો એવા ભાવથી કાર્ય કર્યું છે. અને આપણે બધાએ પણ એ જ રીતે કરવાનું કે આપણે જે કંઈ સેવા કરીએ છીએ, જે કંઈ ભક્તિ કરીએ છીએ એ ભગવાનને રાજી કરવા માટે જ કરવાનું છે. એટલે ભગવાન રાજી થાય એમાં આપણને બધો જ આલોક પરલોકનો સુખ મળી જાય છે. અને એ હવે કાયમ ટકે આવ્યો નવો ભાવ, આવો નવો મહિમા, આવીને આવી ભક્તિ, આવીને આવી સેવા, એને માટે આ મંદિરની અંદરનું જે એમને કાર્ય થયું છે એનો મહિમા સમજીને કાયમ એવો ને એવો ભાવ રહે. એને માટે સત્સંગ છે, કથા વાર્તા છે, એ પણ અંગ જોઈએ. પાછું સેવાની સાથે કથા વાર્તાનું અંગ છે પણ બહુ મહત્ત્વની વસ્તુ. ને કથા વાર્તા જો આપણને હોય તો આપણને આ સેવાની અંદર વિક્ષેપ ના હોય કે તો આપણું મન પાછું ન પડે, અગર કોઈનો અભાવ અવગુણ પણ ના આવે. પણ કથા વાર્તાનો જોગ ન હોય તો કાંઈ થાય નહીં. એવું તો માન આવી જાય, કોઈ કંઈ તો બોલી જાય, કોઈ થઈ જાય તો પછી અંદર અંદરના કંઈ કારણસર મંદિર મૂકી દે, સેવા પણ મૂકી દે અને બધું થઈ જાય. સેવા એ ઉત્તમ વસ્તુ છે અને એમાં થાયની પણ સાથે આ કથા વાર્તાનું પણ, એટલે યોગી મહારાજે એ પણ વાત કરી છે કે એવું કોઈ સેવા કરો છો પણ એની સાથે થોડુંક આ જ્ઞાન થાય, સમજણ થાય, એટલા માટે કથા વાર્તા પણ છે. એટલે રવિવારની સભાની અંદર જેમ વડીલોની સભા થઈને સત્સંગ થાય છે એમ યુવકોને પણ એમની સભાઓ હોય, એમાં બધી વાતો થાય તો જ્ઞાનની દળતા થતી જાય અને એમાંથી ખૂબ સારું બળ મળે. ત્યાંનો સ્વામી કહે છે કથા વાર્તા તેના જીવમાં ન હોય એને વૃદ્ધિ ન થાય. વૃદ્ધિ એટલે સત્સંગની અંદર જે મહિમા, સેવા, ભક્તિ જે કંઈ મળે તે કરવાનું છે એ ન થાય, કહેતા મન પાછું પડી જાય. પણ સ્વામી કે જેનો કથા વાર્તાનું અંગ છે એનો સત્સંગમાં પાયો મજબૂત હોય છે. કારણ દરરોજ કથા વાર્તા સાંભળે એટલે થઈ જાય. કથા વાર્તા કરતાં કંઈક કોઈના શબ્દો પડી ગયા હોય, કોઈ કંઈ આપણને કહ્યું હોય તો એ પ્રમાણે સેવા કરતાં થયું હોય તો એને આ કથા વાર્તા સાંભળે તો એ પાછું મટી જાય.
કે આ બધું જે થાય છે એ આપણા સત્સંગ દઢ થવા માટે છે, આપણા સ્વભાવોને ટાળવા માટે છે. કારણ કે ભેગા રહેવાથી એકબીજાના સ્વભાવનું ઘર્ષણ થાય અને ઘર્ષણ થવાથી બધા સ્વભાવો ઘસી જાય. એટલે કથા વાર્તાનું અંગ એટલા માટે મહારાજે કહ્યું છે અને જોગી મહારાજે પણ એટલા માટે રવિવારની સભા કરી છે કે સત્સંગ જો જેમ જેમ થશે, કથા વાર્તાનું અંગ વધશે, કથા વાર્તા સાંભળીશું તો આપણે આગળ વધી શકીએ. એ તો પાછું થઈ જાય. એટલે આપણા સત્સંગની અંદર શ્રીજી મહાના વખતથી કથા વાર્તાનું અંગ રાખ્યું છે. સવાર સાંજ બપોર બધી કથાઓ મંદિરોમાં થાય, ગામડામાં પણ બધા થાય છે. જોગી મહારાજનું પણ આ જ હતું. શાસ્ત્રી મહારાજનું મૂર્તિઓ પધરાવીને મંદિર કરવાનું અંગ એ જ છે કે આપણને એ જે સાચા સ્વરૂપ છે અક્ષર અને પુરુષોત્તમ અને સંતનો મહિમા છે, ભગવાનનો મહિમા છે, સ્થાનનો મહિમા છે, એ પણ આપણે સમજાય. મંદિર એવું અદ્ભુત અહીંયા અત્યારે થયું છે. આપણા ડૉક્ટર કુલી હમણાં આવ્યા, જોઈને ખૂબ રાજી થઈ ગયા કે આવું મંદિર ક્યાંય મેં જોયું નથી અને એટલું બધું એમને નિરખીને સારી રીતે જોયું. તો કહેવાનું શું છે, મંદિર પણ લોકોને શાંતિ થાય, એની નીચે ઊભા રહેવાથી કે શાંતિ થઈ. હવે કહું આપણે એમ કહીએ કે આ પથ્થર છે તો પથ્થર જાણશો તો કશું થશે નહીં, પણ એમાં દિવ્યતા છે. કારણ કે ભગવાનનું કામ છે, ભગવાન એમાં બિરાજ્યા છે તો એમની દિવ્યતા બતાવે છે. પથ્થરે પથ્થરની અંદર દિવ્યતા છે, પણ એવો મહિમા આપણને ના હોય તો એનું સુખ ના આવે. મહિમા વસ્તુ હોય તો સુખ આપણને આવે છે. એની દિવ્યતા સમજાય, એની અલૌકિકતા સમજાય તો એનાથી આપણને દ્રઢ થાય. તો હવે એ તો આપણને ભગવાને સહેજે જ મળી ગયું છે. આ બધાના પ્રયત્નથી આવું સુંદર મંદિર થયું છે. તો આપણને પણ એવો અખંડ આનંદ આવવો જોઈએ કે આની અંદર મહારાજ સાક્ષાત બિરાજ્યા છે. અને આમ જેટલા આપણે દર્શન થાય એટલા અવશ્ય કરવા. આપણે તો અઠવાડિયે એક વખત કહીએ છીએ, પણ દરરોજનો લાભ મળતો હોય તેને પણ દરરોજ પણ જો લાભ લઈએ તો પણ આનંદ થઈ જાય. એટલે સવારે દર્શન થાય, બપોર દર્શન થાય, સાંજે દર્શન થાય, પણ રવિવારનું તો અવશ્ય જ કરવાનું છે. એ જોગી માની આજ્ઞા છે. એટલે મંદિરમાં જવું અને કથા વાર્તા સત્સંગ થાય તો એ થાય છે. તો આ પ્રમાણે આપણા જીવનમાં આપણે ઘણી સેવાઓ થાય, ઘણી જાતના આપણે બધા સત્સંગે પણ કરાવીએ, આવા મંદિરોની રચના કરીએ. પણ બ્રહ્માંડના જીવનમાં જ્યારે જોઈએ ત્યારે એમને મંદિરો પણ કર્યા છે, લાખોને સત્સંગ પણ કરાયો છે, કાવ્યની રચનાઓ પણ કરી છે. ભગવાન સ્વામિનારાયણ રાજી થાય એ કર્યું છે. ભગવાન સ્વામિનારાયણ પરીક્ષા લીધી, એમાં પણ પાસ થઈ ગયા છે અને એવી રીતે એમનું જીવન બન્યું. તો આપણે પણ આ જ વિચાર કરવાનો છે. એવા ઘણા પ્રસંગો આપણા જીવનમાં આવે, પણ સત્સંગ આપણા જીવનથી ન જાય. ભગવાન શ્રીજી મહારાજ ના જાય, ગુણાસ્વામી અક્ષરથી ના જાય, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ એ ગુરુ છે. આપણી આ જે નિષ્ઠા, આ જે સમજણ એવી દ્રઢ કરવી જોઈએ કે ક્યારેય આપણું મન પાછું પડે નહીં અને સર્વ પ્રકારે સુખિયા થાય એવું બળ